આંબેડકરનો જન્મ 7 ફેબ્રુઆરી 1898 થયો હતો. અને રમાબાઈ આંબેડકર કોણ છે પેલા તો આપણે એ સમજીએ. રમાબાઈ આંબેડકર એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેમણે ભારતીય સંવિધાન લખ્યું છે એમના પત્ની છે. રમાબાઈ આંબેડકર નું આપણે જીવન ચરિત્ર જોવા જઈએ તો રમાબાઈ આંબેડકર નો જન્મ એક નાના એવા કુટુંબમાં થયો હતો. તેમાં એમના માતા પિતા અને રમાબાઈ, એમના બે સિસ્ટર એટલે કે એમના બે બહેન અને એક એમના ભાઈ. રમાબાઈ બીજા નંબરના એમના બહેન હતા અને એમના જે પહેલા બહેન હતા એમના સૌથી પહેલા મેરેજ થઈ ગયેલા હતા. એટલે 3 ભાઈ બહેન અને એના માતા પિતા જ રહેતા હતા. એમના પિતાનો એક ગંભીર રોગ હોવાથી રમાબાઈ આંબેડકરના માતાએ આખું ઘરનું ગુજરાન ચલાવવું પડતું હતું. એટલે દિવસો ને દિવસો જતા રમાબાઈ ના જે માતાશ્રી છે એ અવસાન પામ્યા અને બધો જ જે કારોબાર છે ઘરનો એ રમાબાઈ ઉપર આવી પડ્યો. હવે રમાબાઈ ના પિતાશ્રી છે પહેલેથી મેં તમને કીધું એમ કે રોગથી પીડાતા હતા. એટલે અમુક સમયમાં એમનું પણ મૃત્યુ થઈ ગયું. તો ઘરની જે કઈ બી ઘરનો જે કારોબાર હતો એની સાથે સાથે જે નાણાં લાવવા, ઘર કઈ રીતે ચલાવવું એ બધું પણ રમાબાઈ આંબેડકર ઉપર આવી ગયું. તો પછી રમાબાઈ આંબેડકરે એવું વિચાર્યું કે અત્યારે અમે 3 બહેન ભાઈ છીએ, અમે ત્રણેય એકલા શું કરીશું, તો હવે હું મારા મામાના ઘેર જતી રહું. એટલે એ અને એમના ભાઈ અને એમની બહેનને લઈને મામાના ઘરે જતા રહ્યા. રમાબાઈ આંબેડકર મામાના ઘરે ગયા તો એમના મામા બહુ જ ખુશ થયા કે ભલે 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 પધાર્યા અમારી બેનના દીકરી. પછી એમણે હોશે હોશે એમને સ્વીકાર્યા અને જેમ રમાબાઈ આંબેડકર એમના પોતાનું ઘર સંભાળી લીધું, ઘરનો કારોબાર, માતા પિતા બધું જ સંભાળી લીધું, તો એવી રીતે મામાનું ઘર પણ સારી રીતે સંભાળી લીધું. એટલે મામાએ એમ કીધું કે દીકરી હવે દિવસે દિવસે એમની મોટી થતી જાય છે, એની ઉંમર જતી રહેશે, એની પહેલા આપણે એમનું સગપણ કરી નાખીએ. હવે પહેલાના સમયમાં આપણે જોવા જઈએ તો દીકરીઓ અને દીકરાઓના બહુ નાની વયે મેરેજ થઈ જતા હતા. એટલે રમાબાઈ આંબેડકર નું 7, 8 કે 9 એક્ઝેક્ટલી યાદ નથી, પણ આ 3 વર્ષની અંદરમાં જ એમના લગ્ન કરવામાં આવ્યા. કોની સાથે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે જે લગ્ન થયા ને એનું પણ એક બહુ સરસ મજાની આપણે ઘટના છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માટે રામજી સકપાલે, જે આપણે રામજી દાદા તરીકે ઓળખીએ છીએ, રામજી સકપાલે ઘણી બધી દીકરીઓ છે. રમાબાઈ પહેલા 2 દીકરીઓ જોઈ, બરાબર, કે ડોક્ટર આપણે જે આંબેડકર છે એના માટે એને અનુકૂળ હોય. પણ રામજી સકપાલને એવું લાગ્યું નહીં કે આ ઘર પણ સંભાળી શકશે અને મારા છોકરાને પણ સમજી શકશે કે ના, એને ભણવામાં મદદ કરી શકશે. પછી રમાબાઈને જોતા એમને ખ્યાલ આવી ગયો કે નહીં, આ દીકરી ઘર પણ સંભાળી લેશે અને મારા દીકરાને પણ સંભાળી લેશે. એટલે રમાબાઈ આંબેડકરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે એક માછલી બજારમાં લગ્ન કરવામાં આવ્યા. સવારે વહેલા માછલી બજારમાં લગ્ન. મચ્છી બજારમાં એટલે કારણ કે એટલી બધી કોઈ જગ્યા નહોતી પોતાના ઘર પાસે, અને એટલા બધા નાણાં નહોતા કે વાડી કે એવું કઈ બુક કરાવે કે, અને પહેલાના સમયમાં એવું કઈ હતું નહીં. એટલે મછલી બજારમાં સવારે વહેલા લગ્ન કર્યા. અને ત્યારે રામજી દાદા એક મને બહુ હાસ્ય આવે છે કે રામજી દાદા એ જે મેરેજ કરાવતા જે પુરોહિત હતા ને એને એમ કીધું કે જલ્દી જલ્દી લગ્ન કરાવી નાખો, કે જે કઈ બી હોય એને ટૂંકમાં પતાવો, હમણાં મચ્છી બજાર શરૂ થઈ જશે. એટલે એ જોતા યાદ આવે છે કે રમાબાઈ આંબેડકર ને બાબા સાહેબ આંબેડકર ના લગ્ન કેવી રીતે થયા હતા, કે ઉતાવળમાં એમ કે ના ના જલ્દી જલ્દી કરી નાખો, હમણાં મછલી બજાર શરૂ થઈ જશે. ત્યારે રમાબાઈ આંબેડકર અને બાબા સાહેબ ના મેરેજ થયા ને ત્યારે બહુ મુશળધાર વરસાદ આવતો હતો. એટલે રમાબાઈ આંબેડકર ને યાદ કે હા, અમારા લગ્નમાં બહુ વરસાદ પડ્યો હતો. પછી બાબા સાહેબ આંબેડકર રમાબાઈ સાથે લગ્ન તો કર્યા, પણ એ જતા રહ્યા વિદેશ ભણવા માટે. અને આ બાજુ રમાબાઈ આંબેડકર રામજી દાદાને, બરાબર, એમના ફઈબા છે, એમના ભાઈના વાઈફ છે, એના દીકરાઓ છે, બધાને સંભાળવામાં, કમાવવામાં, બરાબર, છાણા વીણીને, લાકડા વીણીને, બળતણ વીણીને રમાબાઈ આંબેડકરે પોતાનું ઘર ચલાવ્યું, ગુજરાન ચલાવ્યું. હવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશમાં ભણવા ગયા હતા, કમાવા તો નહોતા ગયા. એટલે રમાબાઈ આંબેડકર ને ઘર તો ચલાવવાનું હતું, સાથે સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભણવા માટે પૈસા પણ મોકલવાના આવતા હતા. એટલે રમાબાઈ પાસે એની ઉપર કેટલી જવાબદારી હશે, તમે વિચાર તો કરી જુઓ.
અત્યારે હું ખુદ નોકરી કરું છું, બરાબર. પેલા મારી વાત કરી તો મારો પરિચય આપું કે હું અત્યારે એક જોબ કરું છું, બરાબર. નાની એવી જોબ છે, 10 થી 8 જે હોય છે. અને સાથે સાથે મારું ભણતર શરૂ છે M.Com નું. તો અત્યારે મારી સેલેરી 10,000 છે. 10,000 માં મારા શોખ પૂરા કરવા છતાંય મારી પાસે પૈસા વધતા નથી ઘરે દેવા. કઈ રીતે મારે મેનેજ કરું? હવે તમે વિચાર કરો, ઈ સમયમાં રમાબાઈ આંબેડકરે કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવ્યું છે? ઉપરથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ભણવા માટે, એમને રહેવા માટે પૈસા મોકલવાના. આવા હતા રમાબાઈ નું જીવન ચરિત્ર. હવે રમાબાઈ આંબેડકરને આપણે બાબા સાહેબ આંબેડકરે જયારે એમનું શિક્ષણ અધૂરું હતું, એમની શિષ્યવૃત્તિ પૂરી થઈ જવાના કારણે બાબા સાહેબ આંબેડકર પરત ભારત આવી ગયા. તો પરત આવ્યા પછી રમાબાઈ આંબેડકરે એમને હાશકારો થયો કે હાશ, હવે સાહેબ આવી ગયા, હવે આપણું ઘરનું સારું થઈ જશે, બધું વ્યવસ્થિત થઈ જશે. ત્યાં જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને વડોદરામાં થોડા કટુ વચનો સાંભળવા રહેવા માટે ઘર ના મળ્યું, એટલે બાબા સાહેબે શું કર્યું, એ વડોદરાની નોકરી છોડી નાખી અને મુંબઈમાં સિડનહામ કોલેજમાં લેક્ચરર તરીકે જોબ કરી. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે લેક્ચરર તરીકે જોબ એટલે જ કરી કે એનું ભણતર પૂરું થાય, નહીં કે ઘર ચલાવાય. ઘર ચલાવવાની જવાબદારી તો માતા રમા ઉપર જ હતી. બાબા સાહેબ આંબેડકરે સિડનહામ કોલેજમાં ભણાવીને પૈસા ભેગા કર્યા અને અમુક અંશે આપણે જે શાહુજી મહારાજ છે એમની પાસેથી શિષ્યવૃત્તિ લઈને અધૂરું ભણતર છે એ પૂર્ણ કર્યું. ત્યારે જ જયારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિદેશમાં ભણતા હતા, ત્યારે એમનું જે પહેલું સંતાન હતું, બરાબર, એ યશવંત, એની તબિયત બહુ જ ખરાબ રહેતી હતી. રમાબાઈએ પત્ર લખ્યો કે સાહેબ, આપણું બાળક છે એ બહુ જ ગંભીર છે, એની તબિયત સારી નથી રહેતી, એને આ બીમારી છે, એને ડોક્ટર પાસે લઈ જઈએ તો ડોક્ટર પણ ના પાડી દે છે કે હવે શું કરશું, શું નહીં, આ તે. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે, રામુ, મને હવે જો હું તમને એમ કહું, બાબા સાહેબ એના પત્નીને રમાબાઈને પ્રેમથી રામુ કહેતા. બાબા સાહેબ આંબેડકરે પત્ર લખ્યો કે રામુ, મને ખબર છે કે તું મારા વગર, બરાબર, મારા વગર તું પોતાની જવાબદારી ઘરનું કઈ રીતે પૂરું પાડે છે, પણ તું મારી વિચારસરણી એવી છે કે તું મારી જે કઈ પણ જવાબદારી છે કે જે કઈ બી મારા પ્રશ્નો છે ને તું સમજી શકીશ. કે અહીંયા મારાથી તને પૈસા મોકલી શકાય એમ નથી, કેમ કે અહીંયા ખુદ મારા ખાવાના ફાફા છે. તો મારી ઈચ્છા એવી છે કે તું તારી રીતે બધું સંભાળી લે, હું મારી રીતે બધું સંભાળી લઉં. ત્યારે રમાબાઈ આંબેડકરે એમનો વળતો જવાબ આપ્યો કે સાહેબ, તમે ચિંતા ના કરશો, હું અહીંયા મારી રીતે બધું જ સંભાળી લઈશ, બસ તમે સમાજનું અને પોતાનું ભણતર શરૂ રાખો, એમાં કોઈ દ્વિધા ના આવવી જોઈએ. આ હતા રમાબાઈ આંબેડકર. પોતાના પુત્રની તબિયત ખરાબ હોવા છતાંય તે એમણે બાબા સાહેબ આંબેડકરને એટલો સાથ સહકાર આપ્યો અને પોતાના ઘરનું ભરણ પોષણ કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા. રમાબાઈ આંબેડકર રાતના છાણા વીણવા જતા અને સવારની વેલી, જયારે રાતનો સમય હોય, દિવસ પણ ના ઉગ્યો હોય, એ સમયે છાણા વીણીને પાછા આવતા. કારણ કે રમાબાઈ આંબેડકર એવું વિચારતા હતા કે કદાચ બહારના લોકો એવું વિચારશે કે હા, એનો પતિ જો વિદેશમાં જઈને ભણે છે અને અહીંયા છાણા ભેગા કરીને એને પૈસા મોકલાવે છે. રમાબાઈને એ ડર હતો. રમાબાઈ આંબેડકરે એના જીવનમાં કેટલાક, તમે આ જવાબદારી મેં કીધી એમણે ઘર ચલાવને, એમાં જ તમે સમજી ગયા હશે કે રમાબાઈ આંબેડકરે કેટલું વેઠ્યું છે, એમની ઉપર એટલી જવાબદારી હોવા છતાં એમણે નિશંકપણે પોતાના દુઃખને દબાવીને અને હસતા મોઢે એમને સ્વીકારી લીધું છે. હવે વાત આવે છે જયારે રમાબાઈ એમના ઘરની પરિસ્થિતિને લઈને પત્ર લખતા હોય છે, ત્યારે મને એક વિચાર આવે છે. મેં રમાબાઈ આંબેડકરનું જીવન ચરિત્ર વાંચ્યું ને, તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વળતો જવાબ આપ્યો ને, એમાં એમણે એમના ભાભી વિશે પૂછ્યું, એમના ભાભીના એટલે કે એના ભાઈના દીકરા વિશે પૂછ્યું, એના ભાભીના મમ્મી વિશે પૂછ્યું, પોતાના દીકરા વિશે પૂછ્યું, બધા વિશે પૂછ્યું. પણ રમાબાઈ આંબેડકર વિશે એક વાર એ નથી પૂછ્યું કે રમુ, તને કેમ છે. એટલે એના ઉપરથી મને એટલું તારણ નીકળે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ખબર છે કે મારી પત્ની કોઈ પણ સમય સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં એ લડી શકશે. એ પોતાની જવાબદારી હસતા મોઢે સ્વીકારીને એને પાર લાવી દેશે. આવા હતા રમાબાઈ આંબેડકર. હવે વાત કરીએ રમાબાઈ આંબેડકરનું ત્યાગ અને સમર્પણ. રમાબાઈ આંબેડકરે પોતાના 3 પુત્રો અને 1 પુત્રીને ખોઈ નાખ્યા. કારણ એક જ
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સમાજને લગતા પ્રશ્નો. કેમ? કારણ કે એમના જીવનમાં એક તો એટલું દુઃખ, ઉપરથી જવાબદારી, ઉપરથી પૈસાની અછત. તો રમાબાઈ આંબેડકર ક્યાંથી પૈસા લાવીને પોતાના દીકરાઓની દીકરીને સારું એવું સ્વાસ્થ્ય આપી શકે? અને રમાબાઈ આંબેડકરનું જયારે બીજું સંતાન હતું ને, ત્યારે ડોક્ટરે ત્યારે જ ના પાડી દીધી કે તમે આ ડિલિવરી માટે હા ના પાડશો, તમે આ બાળકને જન્મ ના આપશો, તમારું શરીર છે એ આને આ બાળકને જન્મ આપવા માટે એટલું બધું સક્ષમ છે જ નહીં. છતાં રમાબાઈ આંબેડકરે એ બાળકને જન્મ આપ્યો, જેનું નામ છે રાજરત્ન. બરાબર. તો હવે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને રમાબાઈ આંબેડકર એમને એટલું જવાબદારી, એમના પોતાનું ત્યાગ, એનું સમર્પણ બધું સમાજ માટે અર્પિત કરી દીધું. અને આજે આપણે શું કરીએ છીએ? આજના યુવાનોને મારે એ પ્રશ્ન છે કે આજે આપણે શું કરીએ છીએ? પોતાને પ્રશ્ન પૂછો કે રમાબાઈ આંબેડકર છે, હા ચલો બાબા સાહેબ આંબેડકરે પોતાની જવાબદારી આપી, બરાબર, પોતાની જવાબદારી સ્વીકારી અને તમને અધિકારો, સ્વતંત્રતા બધું જ આપી દીધું. જ્યારે આપણી શું જવાબદારી છે, આપણી શું ફરજ છે બાબા સાહેબને, સમાજને લઈને, કે આપણે કશું જ નથી કરવાનું, આપણે કાંઈ નહીં કરવાનું. આપણે શું કરવાનું છે? મહામાનવોના વિચારો વાંચીને, મહામાનવોએ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તા ઉપર, એ પથ ઉપર ચાલીને આપણે એ મંજિલને હાસિલ કરીએ. જે આપણા બાબા સાહેબ આંબેડકર જે સપનું જોતા હતા કે આપણા સમાજનો જે કોઈ બી દીકરો કે દીકરી છે એ આ દેશનું શાસક બને, શાસન કરતા બને. અને આપણે શું કરીએ છીએ? બાબા સાહેબ આંબેડકરનો ફોટો લગાવીને રાખી દઈએ છીએ, પણ એમના વિચારો જીવનમાં ઉતારતા નથી. રમાબાઈ આંબેડકરની વાત થાય છે તો રમાબાઈએ કાંઈ કર્યું ન હોવા છતાં ઘણું બધું કરી નાખ્યું છે સમાજ માટે થઈને. એ ભણેલા નહોતા. રમાબાઈ આંબેડકર એટલું બધું ભણેલા નહોતા, એમને સિગ્નેચર કરતા નહોતા આવડતું. એમને કદાચ કક્કો બારકની માંડ આવડતી હશે બાબા સાહેબના પ્રતાપે, પણ એ ગણેલા જરૂર હતા. એને એટલી તો ખબર હતી કે મારો પતિ છે, મારા જે હસબન્ડ છે, એ સમાજ માટે જે કઈ બી કાર્ય કરે છે ને એ સફળ થશે, અને હું એમાં 100% મારું જીવન સમર્પિત કરીશ. મને યાદ છે જયારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગોળમેજી પરિષદમાં આપણા હક અધિકારો માટે લડવા ગયા હતા, બરાબર, અને બાબા સાહેબ જયારે પરત આવ્યા ત્યારે આપણા બહુજન સમાજમાં વાહ થઈ ગઈ કે ના ના, આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા અધિકાર હક માટે આ કર્યું, આ કર્યું, આ કર્યું. ત્યારે રમાબાઈ આંબેડકર બહુ જ એનો હર્ષોલ્લાસ હતો કે હું પણ સાહેબને મળવા જાઉં, હું પણ સાહેબને મળવા. પણ કેમ જાય? રમાબાઈ પાસે એટલા સારા કપડા જ નહોતા, એટલા બધા લોકોની સામે એ સારી સાડી પહેરીને જાય. એમની પાસે એટલા બધા સારા કપડા જ નહોતા. કારણ એક જ, પૈસાની તંગી. કેમ કે બાબા સાહેબ, મેં તમને પહેલા જ કીધું કે બાબા સાહેબ આંબેડકરને પત્ર લખીને એમ કહેતા હોય કે ઘરની પરિસ્થિતિ નથી સારી. બાબા સાહેબ વળતો જવાબ એમ આપે છે કે તું તારી રીતે સંભાળી લેજે. તો સારી સાડી લેવાનો વેત કઈ થોડી ના હોવાનો. અને આમ થાય સમાજ છે, સમાજ માટે જે કાર્ય કરતા હોય ને, સમાજ સેવા કરતા હોય ને, એની પાસે ઘર બાર સારું સારું હોય જ નહીં. સારા કપડા ન હોય, સારું ખાવાનું હોય, જે હોય એ જમી લે, અને જે કપડાં હોય એમાં જ રાજી રહે. તો ત્યારે રમાબાઈ આંબેડકરને બહુ જ હર્ષ ઉલ્લાસ હતો કે હું સાહેબને મળવા જાઉં, હું સાહેબને મળવા જાઉં. પણ કઈ રીતે જાય? ત્યારે રમાબાઈ આંબેડકરે બાબા સાહેબની રાખેલી પેટી કે સુટકેસ હતી, એમાંથી સાહુજી મહારાજે એમને જે પાઘડી ભેટમાં આપી હતી ને, એ રમાબાઈ વિટાણીને બાબા સાહેબને મળવા ગયા. આ છે રમાબાઈ આંબેડકર. આજે આપણે જે સારા સારા કપડાઓ પહેરીએ છીએ, સારા સારા ઘરેણાઓ પહેરીએ છીએ, મન ફાવે એ વસ્તુ આપણે પહેરી ઓઢીને બહાર નીકળી શકીએ છીએ, રમાબાઈ આંબેડકરના પ્રતાપ છે. જો આજે રમાબાઈ આંબેડકર એટલું ત્યાગ બલિદાન ન આપ્યું. અને જો એક વિચાર કરો, અત્યારની નારી શક્તિનું કહેવા માંગુ છું સર, કે જે મેરેજ કરેલી દીકરીઓ હોય ને, એને ઘણી વાર એના પતિને એમ છે કે મને આ વસ્તુ જોઈતી છે, પતિ ના પાડે તો રીસાઈ જાય, રીસામણે જતા રહે. મારે એ જ દીકરીઓને પ્રશ્ન છે કે એક વાર તમે વિચાર કરો કે રમાબાઈ આંબેડકરે જો આવું કર્યું હોત તો, સાહેબ તમે મારું કીધું નહીં કરો ને તો હું રીસામણે જતી રહીશ, સાહેબ તમે આમ નહીં કરો ને તો હું આમ કરીશ. વિચાર કરો, જો રમાબાઈ આંબેડકરે એમ કીધું હોત ને કે નહીં સાહેબ, તમારે ગોળમેજી પરિષદમાં નથી જવાનું, તમારે વિદેશ જઈને પૈસા કમાઈને ઘર ચલાવવાનું છે, તો આજે શું તમે સારા કપડા પહેરી શકત? આજે શું તમે સ્વતંત્ર રીતે ફરી શકત? આજે શું તમે એટલું ભણતર મેળવી શકે? ન મેળવી શકે. એ પ્રશ્ન જ ન આવે. જો રમાબાઈ આંબેડકરે આવું કીધું હોય ને, પણ રમાબાઈ આંબેડકરે શું કર્યું? નહીં સાહેબ, બાબા સાહેબ આંબેડકર જયારે એમ કે છે ને કે તારા દીકરાની જે કહેવાય ને કે રોગ છે ને, તારા દીકરાનો જે રોગ થયો છે ને
એના ડોક્ટરો સમાજમાં ઘણા બધા છે, પણ આપણી સમાજના દીકરા દીકરીઓનો ડોક્ટર હું એક જ છું. એટલે મારે આ કાર્ય કરવું પડશે, મારી સિવાય નહીં થાય. એટલે રમાબાઈ આંબેડકર એમ કે છે, ભલે સાહેબ તમે તમારી રીતે સંભાળી લો, હું મારી રીતે સંભાળી લઈશ. આ છે રમાબાઈ આંબેડકર. અને આજના સાહેબ, મને તો આજની દીકરીઓને જોતા એમ થાય કે લે ભાઈ કેવી વાતો કરે, લે ભાઈ આ મારાથી ના થાય, હું કેમ કરું, મારાથી આ ન થાય, હું આ કામ નહીં કરીશ, હું આમ જ રહીશ, હું આજ કપડાં પહેરીશ. એ તમે કયા હકથી કહો છો? તમે એ કહો. એ રમાબાઈ આંબેડકરના પ્રતાપે તમે કહી શકો છો. નહીંતર આજ સુધી કોઈ બોલી ન શકે કે હું આમ નહીં કરીશ, હું આમ જ કરીશ. એ રમાબાઈ આંબેડકરના લીધે તમે કહી શકો છો. અને રમાબાઈ આંબેડકર એટલે ત્યાગ મૂર્તિ, સમર્પણની મૂર્તિ. આજે એમના જન્મ દિવસને તમે કાંઈ ના કરો ને ફક્ત ખાલી એમનું જીવન ચરિત્ર એકવાર વાંચી જજો. મને ખાસ યાદ છે કે જ્યારે મને એમ વિચાર આવે ને કે છાયા હવે આ કામ તારાથી નહીં થાય, તું આ નહીં કરી શક, હવે તારું શું થશે, ઓલો તને ના પાડે છે, પેલી તને ના પાડે છે, નહીં આ કામ તારા માટે છે જ નહીં, ત્યારે મને રમાબાઈ આંબેડકર યાદ આવે છે. નહીં, રમાબાઈ આંબેડકરે શું કર્યું હતું? એમની પાસે એટલી જવાબદારી, એટલા સંઘર્ષો, આજુબાજુના લોકો એટલા એમના તાનાજાની કરે ને છતાં એમણે આગળ વધ્યા અને બાબા સાહેબ આંબેડકરને ડગલે ને પગલે સાથ આપ્યો. તો આજની દીકરીઓને મારે એટલું જ કહેવું છે કે તમે કંઈ ન કરો, ખાલી રમાબાઈ આંબેડકરને વાંચો. સમાજ સેવા કરવા વાળા તો ઘણા બધા છે, પણ તમે સમાજ સેવા જે કરેલા મહામાનવો છે ને એનો ઇતિહાસ નહીં વાંચો, એનો સંઘર્ષ નહીં વાંચો ને ત્યાં સુધી તમારી અંદર પણ સમાજ સેવાની ભાવના નહીં જાગે. તથાગત ગૌતમ બુદ્ધ કહે છે, સારો માણસ કોને કહેવાય? સૌથી સારો માણસ અને ખાલી સારો માણસ. સિમ્પલ. સારો માણસ અને સૌથી સારો માણસમાં ફરક શું છે? બુદ્ધ આ બેને તફાવત સમજાવતા કહે છે કે સારો માણસ એ છે જે શીલોનું આચરણ કરે છે, જે પોતાના સારા કર્મો અપનાવે છે અને ખરાબ કર્મોને દૂર કરે છે, કુટેવોને દૂર કરે છે, એ સારો માણસ છે. પણ સૌથી સારો માણસ કોને કહેવાય? વધારે સારો માણસ કોને કહેવાય? કે જે પોતાના કુટેવોને સુધારીને સુટેવમાં બદલે છે, પોતાના જીવનમાં સારા કર્મો અપનાવે છે અને સાથે ને સાથે બીજા વ્યક્તિને પણ આ કર્મો કરવા, સારી ટેવો અપનાવવા માટે એને અનુસરણ કરવા માટે એને સૂચવે છે. આ છે સારામાં સારો વ્યક્તિ. તો તમે વિચાર કરો, તમે આ બે માંથી કેમ આવો છો? તમે સારા કર્મો કરો છો કે નહીં? કે તમે સારા કર્મોનું સૂચન કરો છો કે નહીં? આજ આપણે રમાબાઈ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ફક્ત ને ફક્ત એક પ્રણ લઈએ, એક જ આપણે નિયમ બનાવીએ આપણા જીવનનો કે આજ સુધી આપણે એમ નહીં કહીએ કે આ મારાથી નહીં થાય. જો આ શબ્દ તમે લાવશો ને તો તમારા જીવનમાં તમે કોઈ દિવસ નહીં આગળ વધ્યું. અને આ વાતને જોતા ખાલી રમાબાઈ આંબેડકરના જીવન ચરિત્રને યાદ કરજો. અને ખરેખર હું રમાબાઈ આંબેડકર ને બાબા સાહેબ આંબેડકરને તો ખૂબ સારી રીતે ઓળખી ગઈ છું. હવે વારો તમારો છે કે તમારે બાબા સાહેબ આંબેડકરને, રમામાને અપનાવવા છે, વિજ્ઞાનને અપનાવવું છે, બુદ્ધને અપનાવવા છે, કે પછી તમારે બીજા કોઈ રસ્તાને વળગી રહેવું છે? જશો, વાંધો નહીં, અમને કોઈ ના નથી. બરાબર ને સર? આપણને કોઈ ના છે? સંવિધાન આપણને બધા અધિકાર આપે છે સ્વતંત્રતાનો. પણ તમે જે રસ્તે જશો ત્યાંથી પાછા અમે વાળવા તૈયાર છીએ, પણ ઈ બાજુ અમે ધકેલવા નહીં આવે. અને જો તમે એકવાર ધકેલાઈ ગયા અને પછી તમે પાછા આવીને એમ કહેશો કે બેન તમે આ મને સમજાવતા હતા, એ સમજાવો, તો એ વેળા વહી ગઈ, વાત ગઈ વેળા ગઈ, એમ કે છે ને આપણે ગુજરાતીમાં કહાવત છે, એનું જેવું થશે. એટલે તમે તમારો બુદ્ધ કે છે હું ખાલી માર્ગદાતા છું, મુક્તિદાતા નહીં. તો ખરેખર આપણે જે ચિમન સર છે, આપણે જે લાઈવના માધ્યમે જે કંઈ પણ કાર્યક્રમો કરીએ છીએ એ અમે માર્ગ જ દેખાડીએ છીએ. એ જગ્યાએ જાવું ન જાવું તમારી મરજી, એ મંજિલ સુધી પહોંચવું ન પહોંચવું એ તમારી ઈચ્છા છે. અમે તો ખાલી માર્ગ દેખાડીએ છીએ. બસ આટલું જ કહેવા માંગુ છું કે તમે બહુજન સમાજના જે મહાનાયકો, જે ક્રાંતિકારી મહિલાઓ જે થઈ ગયા છે, એનો ખાલી ઇતિહાસ વાંચી લો ને તો એ તમારા જીવનમાં ક્યાંય પાછા નહીં પડો. દુનિયાના કોઈ પણ ખૂણા પર જતા રહેશો ત્યાંથી તમે પાછા નહીં પડો. બસ એટલી વાત કરીને હું મારી વાતને વિરામ આપું છું. જય ભીમ, નમો બુદ્ધાય. છે બેન,
બહુ સરસ મજાની તમે વાત કરી. મિત્રો, છાયાબેને જે વાત કરી ને એના ઉપરથી તો આપણે સૌને એ વાત તો સમજાય છે કે ડોક્ટર બાબા સાહેબ બની શક્યા ને તો એની પાછળનું કારણ કોણ હતું? તો માતા રમાબાઈ. જો માતા રમાબાઈનો સહકાર ન મળ્યો હોત અને એ આજની મહિલાઓની જેમ કે નહીં મારે તો આવતું જોઈએ, આમ કરવું જ જોઈએ, તો બાબા સાહેબ એવું કંઈ કરી જ ન શક્યા હોત ને. તો એ બાબા સાહેબે તમે જુઓ ને તો આખા એના જીવનનો સંદેશ એ છે કે આપણા સમાજના ઉત્થાન માટે, આપણા જે ઓબીસી, એસસી, એસટી સમાજના લોકોને તમે જુઓ તો આઝાદી પહેલા કે બંધારણ લાગુ થયા પહેલા કોઈ માનવી અધિકાર નહોતા. તો આપણે એક માનવી તરીકેના અધિકાર આપનાર બાબા સાહેબ અને બાબા સાહેબનો જે જીવનનો સંદેશ છે, તો તમે જુઓ તો એના અંતિમ વર્ષોમાં એમના બે મુખ્ય કાર્ય હતા. એક તો ભારતનો જે બહુજન સમાજ છે, ઓબીસી, એસસી, એસટી, દલિત, આદિવાસી આપણે જેને કહીએ, એ શાસક સમાજ બને. અને બીજું જે હિન્દુ કે બ્રાહ્મણ ધર્મની અંદર જે આપણા સમાજને નીચલા વર્ણના, હલકા, નીચ, નાલાયક, અધમ જાતિના કીધા છે, તો એમાંથી છુટકારો મેળવી અને સમાનતા, માનવતા અને દરેક જીવ પ્રત્યે દયા, પ્રેમ ને કરુણા વાળો જે બૌદ્ધ ધર્મ છે એ તરફ આપણે આગળ વધીએ. અને એટલે જ 14 ઓક્ટોબર 1956 ના દિવસે ડોક્ટર બાબા સાહેબે પોતે દીક્ષા લીધી અને સાથે 2 દિવસની અંદર 10 લાખ લોકોને, આપણા સાથીઓને, ભાઈઓ બહેનોને દીક્ષા આપી. તો સાહેબેન, મારે તમને એક સવાલ પૂછવો છે કે શિક્ષણ અને નોકરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે જે અનામત નીતિ આવી અને એના કારણે આપણા લાખો લોકો આગળ આવ્યા છે. તમે તો ખાનગીમાં નોકરી કરો છો, તમને નોકરીમાં અનામતનો આરક્ષણનો લાભ નથી લીધો તમે, પણ જે લોકોને લાભ લીધો છે, આપણે ઓબીસી ની વાત કરીએ છીએ, ઓબીસી માં આવતા જે બધા મિત્રો છે એમને પણ બાબા સાહેબે જ હક આપ્યા છે, કોઈ દેવી દેવતા નથી આપ્યા. એસસી અને એસટી, આદિવાસી સમાજને પણ એમને જ આપ્યા છે. આપણા દલિત સમાજના લોકો તો જાણે જ છે કે અમને આપ્યા છે. તો જેમણે બાબા સાહેબનું નામનું ખાય છે અને બાબા સાહેબના કારણે નોકરી કરે છે કે શિક્ષણમાં લાભ, વકીલ, ડોક્ટર કે એન્જિનિયર બન્યા છે, તો જ્યારે બાબા સાહેબની વાત માનવાની આવે કે બાબા સાહેબના અધૂરા કાર્ય પૂરા કરવાની વાત આવે તો બધા પાછા પડે છે. આપણે તમે જોવો ને તો લગભગ 100 માંથી 1% લોકો બાબા સાહેબના બતાવેલા રસ્તે ચાલે. 99% આજની તારીખે એ ઘરમાં પડ્યા રહી છે. તો તમે બધી મહિલાઓને એક સંદેશ આપો કે માતા રમાબાઈ જેમ એમ કહેતા ને કે બાબા સાહેબને તમારા હું આ બધા જે સમાજ માટેના કામ કરો, હું ઘર સંભાળીશ ને તમે જાઓ. હવે આ મહિલાઓને તો ઘરે નથી સંભાળવાનું, પતિ તો કમાઈને આપવાનો જ છે બાબા સાહેબની અનામત નીતિના કારણે. તો ઘરમાં બેઠા છે. બાબા સાહેબના જે અધૂરા કાર્યો છે કે આપણો પછાત સમાજ છે શાસક સમાજ બને અને ભારત બુદ્ધમય બને, આ બે બાબા સાહેબના મુખ્ય અધૂરા કાર્ય રહી ગયા. તો એ પૂરા કરતા પહેલા માનો કે 6 ડિસેમ્બર તો એમનું મૃત્યુ થયું અને 14 ઓક્ટોબરે એમને દીક્ષા લીધી હતી, એટલે માંડ 5 અઠવાડિયા જીવ્યા. એ 10 વર્ષ જીવ્યા તો આખું ભારત બુદ્ધમય કરી નાખ્યું. તો એ બાબા સાહેબના જે અધૂરા કાર્ય કરવા માટે તમે આપણી જે મહિલાઓ છે એને એક સંદેશ આપો કે એમના પતિને કહો તમે ઘરમાં ન બેસો, બાબા સાહેબના અધૂરા કાર્ય એ 99% નથી કરતા, એ હકીકત છે. બાબા સાહેબના નામનું ખાય છે, બાબા સાહેબને મહાન માને છે, પણ બાબા સાહેબે જે સંદેશો બતાવ્યો, 22 પ્રતિજ્ઞા પાળવાનું કીધું, એ નથી કરતા. તો તમે મહિલાઓ અને પુરુષોને શું સંદેશ આપવા માંગો છો? હવે તમે વાત કરી છે સર, તો હું તમને કહી દઉં. બાબા સાહેબ આંબેડકરના વિચારો ઉપર છે ને એ લોકો ચાલે ને તો ક્યારે ચાલે? જયારે એમને બીક લાગે. જયારે એમને બીક લાગે, જયારે ડરી ગયો હોય, જયારે કોઈ એની ઉપર હિંસા કરે, બરાબર, એની સાથે અન્યાય કરે. બંધારણમાં તો રક્ષા આપી દીધી છે, એટલે એને ડરવાનું રહ્યું નથી. બાબા સાહેબે બંધારણમાં સમાનતા, ન્યાય, મૂળભૂત અધિકાર એટલે મારી કહેવાનું એમ છે કે બાબા સાહેબ ને ત્યારે જ યાદ કરે છે એમ. આ બધું આવે ને ત્યારે જ બાબા સાહેબ ને યાદ કરે છે. હવે તમે વાત કરી છે કે આપણે બાબા સાહેબ ના જે અધૂરા કાર્યો છે, હા બસ એને ત્યારે જ યાદ આવે. હા, એને છે ને રોજ નો યાદ આવે. આપણે જે બહુજન સમાજના, હવે એ લોકો જે આપણે જે કહીએ છે કે તમે આંબેડકરવાદ થાવ, બહુજન નાયકો, આપણે જે મહાન ક્રાંતિકારી મહિલાઓ છે એમના ઇતિહાસને વાંચો, એ કરશે જ નહીં. એનું કારણ છે કે એને છે ને કેમાં રસ છે? એને ખાવામાં રસ છે. બીજી વાત એને બીજાના પગે પડવાનો રસ છે. આ તમે વાત કરીશ ને તો હું તમને એક પ્રસંગ કહી દઉં. મારી ફ્રેન્ડ છે, દોસ્ત છે, એ અત્યારે LLB કરે છે. આપણા સમાજની, બહુજન સમાજની જ છે, અને એના પપ્પા પણ વકીલ છે, પ્રાઇવેટ વકીલ છે. હવે એમણે જોયું
કે બહુજન સમાજનો આપણો એસસી એસટી ઓબીસી સમાજનો એક દીકરો છે, ખબર નહીં કઈ કાસ્ટનો છે, એ દીકરા એક બ્રાહ્મણ વકીલ હતો, એની અંડરમાં આસિસ્ટન્ટ તરીકે જોબ કરતો હતો. એના સિનિયર આવે એટલે પગે પડી જાય, પગે પડે એટલે સાક્ષાત દંડવત પ્રણામ કરે. હવે ઈ જે મારી ફ્રેન્ડ ના પપ્પા છે એને 10 દિવસ જોયું કે આ છોકરો કરે છે શું, કેમ આમ કરે છે, એટલે ખરેખર ખબર નથી બાબા સાહેબ આંબેડકર વિશે કે પછી એવો ઢોંગ કરે છે આગળ આવવા માટે. પછી એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું આમ કેમ કરે છે, તો એને કેવો જવાબ આપ્યો, મને ખુદને આશ્ચર્ય થાય છે, એને એવો જવાબ આપ્યો કે એ આપણથી મોટા કહેવાય ને, આપણે તો એનાથી નાના કહેવાય, તો આપણે તેના પગે જ લાગવું જોઈએ. હવે વિચાર કરો, ભણેલો ગણેલો વ્યક્તિ આવું વિચારે છે કે આપણથી મોટા કહેવાય, કયા અર્થથી તમે કહો છો? આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન લખીને વર્ણ વ્યવસ્થા નાબૂદ કરી દીધી, બરાબર છે, કાસ્ટિઝમ નાબૂદ કરી દીધું, અને તમે એમ કહો છો કે આપણાથી મોટા કહેવાય, એને સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. જો આપણા એસસી એસટી સમાજના આજનો જ યુવાન જો આવું કરવાનો છે, તો આજે સરકારી નોકરી લઈ લઈને જે અનામતનો લાભ લઈ લઈને જે આ વસ્તુ કરે છે એ તો સ્વાભાવિક છે. એની વિચારસરણી બદલવા માટે આપણે જે લાઈવના કાર્યક્રમ કરીશ એ પાસે એને જોવામાં રસ નહીં, એને કંટાળો આવે. ભાઈ તમે એકવાર આપણા જે બહુજન સમાજ છે, સુધારક જે થઈ ગયા છે, બરાબર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પહેલાની વાત કરો ને તો જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીમાં ફૂલે, જો એ બે મહાન દંપતીઓએ ભણવાનો શિક્ષણનો હાથમાં લીધું ન હોત ને તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એટલે સુધી પહોંચી ના શક્યા હોત. તમે એક વિચાર કરો, કેમ કે જ્યોતિરાવ ફૂલે, હા, બાબા સાહેબ ના ગુરુ કોણ? બુદ્ધ, કબીર અને જ્યોતિરાવ ફૂલે, બરાબર. હવે બાબા સાહેબ એમને ગુરુમાં એમને ગુરુ કઈ રીતે માને, એનું કારણ શું? એ જ કે જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીમાં ફૂલે ક્યાંથી શરૂઆત કરી? પાયાથી શરૂઆત કરી, શિક્ષણથી. તમે શિક્ષણ લેશો તો તમે તમારું બુદ્ધિ ચલાવશો, ને તમારું બુદ્ધિ ચલાવશો તો તમે તર્ક કરતા પ્રશ્ન કરતા થશો. પણ આપણા લોકો શું કરે છે, બહુજન સમાજના જે અત્યારના યુવાનો છે કે જે સરકારી નોકરી લઈને જે કઈ બી અનામત લઈને બેઠા છે, એ લોકો શું કરે છે, પોતાનું મોઢું સીવી નાખે, એટલે દેખાય છે છતાં અદેખાઈ કરે છે, એટલે બધી ખબર. હવે આજ બાબતે હું તમને કહેવા માંગુ છું, ઘણી જગ્યાએ બહુજન સમાજના જે સારી સારી પોસ્ટ ઉપર ગવર્મેન્ટ જોબ કરતા હોય ને, એ બહુજન સમાજના દીકરા દીકરીને નોકરી નહીં કરાવે. એને ખબર છે આપણી ઓફિસમાં આ વ્યક્તિની જરૂર છે, આ જગ્યાએ જરૂર છે, ને આ છોકરો કે આ છોકરી લાયક છે આ પોસ્ટ માટે, છતાં એને નહીં આપણે બોલાવશે કે નહીં ભાઈ તું આ ઇન્ટરવ્યુ દઈ જા, તારું કામ. હા, મદદ નહીં કરે. અને આ તો થઈ સરકારી નોકરીની. હું સામાન્ય વાત કરું ને તો બાજુમાં નાખેલી દુકાન હશે ને, એ આપણા બહુજન સમાજની હશે ને, તો ત્યાંથી નહીં વસ્તુ ખરીદે, 10-20 કિલોમીટર દૂર જઈને બજારમાંથી જઈને, એટલે 5 રૂપિયા ઓછા આપે છે આ લોકો, કઈ વાંધો નહીં, 5 રૂપિયા તમારે થોડોક ફાયદો થાય. પણ તમે આ બાજુમાં નાખી જે પેટ્રોલ બાળીને ત્યાંથી લેવા ગયો, અહીંયા લાવે છે, બરાબર, તમને સારી ક્વોલિટીનું આપે છે રોજ રોજ, તો એની પાસેથી નહીં લે છે, બજારમાં ધક્કો ખાશે. આ આપણા સમાજની વિચારધારા છે. અને મેં જયારે આપણે મુસલમાન છે, બરાબર, શીખ છે, પછી આપણે સિંધી છે, એ લોકોને જોયા છે મેં. એ લોકો કેવું કરે, પોતાના ભાઈ બંધુઓની પાસે જ તે એ લોકો સામાન ખરીદવા જશે, એને પેલા પ્રાયોરિટી આપે છે કે મારા સમાજનો કે મારો ભાઈ છે એ પાછળ નો રહી જાય. એનું કારણ એ છે, એ સમાજ એ ધર્મના લોકો કેમ ઊંચા છે, એ લોકોમાં કેમ ઉચ્ચ નીચનો ભેદભાવ નથી, બધા સમાન કેમ રહે છે, એનું કારણ જ આ છે કે પોતાના ભાઈ બંધુઓને મદદ કરે છે એના ધંધામાં, એના. હવે હું અત્યારે પેલા નોકરી કરતી હતી ને એરટેલમાં, એ સિંધી હતા, તો એને મને એમ કીધું કે મારે ફર્નિચર ને હું કરાવવું છે. મેં કીધું મારા પપ્પા ખુદ કરે છે, મેં કીધું ફર્નિચર ને કરી લે. તો મારા પપ્પા ઓછો પૈસા લે છે કે વાંધો નહીં હું તને કહીશ. 10-20 દિવસ થઈ ગયા પછી મને ખબર પડી કે એના સિંધી ભાઈ હતા ને એને બોલાવીને એને ફર્નિચર કરાવ્યું. અને આપણે અહીંયા ફર્નિચર કરાવે તો મોહનભાઈ, મારા પપ્પા ના મોહનભાઈ છે, મોહનભાઈ ના એની પાસે થોડું કરાવાય, એ આપણો ઘરનો છે, આપણો ભાઈ થાય, એ 2 પૈસા વધારે કહે, એની કરતા આપણે બીજાને બોલાવ, એ 10 રૂપિયા વધારે લે ને એમાં એને વાંધો નથી, ન્યાય દેશે, પણ આ ભાઈને નહીં દે. આ માનસિકતા થઈ ગઈ છે સમાજની.
હવે તમને એક બીજો સવાલ પૂછું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે અધૂરા કાર્ય હતા ને, એમાં એક શાસક સમાજ આપણો શાસક સમાજ બને, તો ડોક્ટર બાબા સાહેબે મતનો અધિકાર આપ્યો, બરોબર, બંધારણમાં દરેક વ્યક્તિને મતનો. આઝાદી પહેલા આપણી પાસે કઈ તક નહોતી. અને બીજું, ધર્મ સ્વતંત્રનો હક આપ્યો કે આપણે જે ધર્મ પાળવો હોય. તો બાબા સાહેબ તો રસ્તો બનાવીને ગયા છે, માર્ગદાતા, એટલે કે આપણા માટે એક રસ્તો બનાવીને ગયો. આપણે તો ફક્ત ચાલવાનું જ છે. તો જે આપણા નોકરી કરતા કે નોકરી નથી કરતા આ બધા લોકો બાબા સાહેબના આ બે માર્ગ તો અપનાવીએ કે ને આરામથી, કે ભાઈ આપણા જે સમાજના મતદારો છે, ઓબીસી ના, એસસી ના, એસટી ના, ઓબીસી માં આવતી 146 જ્ઞાતિઓ, કોળી સહિત, ઠાકોર સહિત આ બધી જ્ઞાતિઓ, તો શા માટે બ્રાહ્મણ, વાણિયા જેવા એના જે રાજકીય પક્ષો છે એમાં એને શા માટે સમર્થન આપવું જોઈએ? આપણા જે પક્ષો છે જેના સ્થાપક, હાઈકમાન્ડ, માલિક આપણા ઓબીસી ના હોય, એસસી ના હોય, એસટી ના હોય, કોળી હોય, તો એની સાથે રહેવું જોઈએ ને. એમાં આપણે રૂપિયાનો ખર્ચ કરવાનો. બાબા સાહેબે શાસક સમાજ બનાવવા માટે થઈને તો આપણને મતનો અધિકાર આપ્યો. બાબા સાહેબે કીધું હતું ને કે જાઓ તમારી દિવાલ ઉપર લખી નાખજો તમે શાસક સમાજ છો, શાસક બનશો. તો આપણે લોકો તો આપણે નથી બનતા, બીજાને બનાવીએ છીએ. અને જે પોતાની દિવાલો ઉપર એને જે મનગમતા દેવી દેવતા હતા ને એના નામ કોતરાવ્યા. અને બીજું, જે બ્રાહ્મણ વાણિયાના પક્ષોમાં જે આપણા પ્રતિનિધિ જાય ને, એ આપણા હક અધિકાર માટે એક શબ્દ બોલતા નથી. પાછો પ્રોબ્લેમ એ છે, એ હકીકત છે, બરોબર છે. તો બાબા સાહેબે જે ધર્મની અંદર એમ કે નીચ નાલાયક હલકા ગણવામાં, એમાં આપણે પડ્યા રહી છીએ. જે બાબા સાહેબ નું કીધું હતું ભાઈ તમે આમાંથી બહાર નીકળો અને 22 પ્રતિજ્ઞાનું પાલન કરો. તો આ એક શાસક બનો અને આપણો જે પોતાનો બૌદ્ધ ધર્મનો માર્ગ અપનાવો. એ બે મુદ્દા ઉપર તમે નાનો એવો સંદેશ આપણા બહુજન સમાજને આપો. હા સર, તમે 22 પ્રતિજ્ઞાની વાત કરી ને મને યાદ આવ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણને 3 સૂત્ર આપ્યા છે: શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરો. એ 3ને બહુ બધો ઉપયોગ કરે છે, બરાબર. જ્યાં ત્યાં પોસ્ટરમાં કે પોતાના સ્ટેટસમાં ને એમાં, સ્ટોરીમાં ને એમાં ચડાવી દે છે. પણ બાબા સાહેબે બીજા 3 સૂત્ર આપ્યા છે, કોઈ ખબર છે? નામાંતરણ, ધર્માંતરણ અને દેશાંતરણ. પોતાની કાસ્ટને મિટાવવા માટે, એટલે કે તમારી કાસ્ટની નાબૂદી માટે આ 3 જે સૂત્ર આપ્યા ને બાબા સાહેબ આંબેડકર, એ મહત્વના છે. પેલું છે આપણે નામાંતરણ, ધર્માંતરણ ને દેશાંતરણ કીધું, પણ આપણે શરૂઆત કરીએ દેશાંતરણ થી કે આપણે પોતાની કાસ્ટને મિટાવવા માટે શું કરવું પડે? દેશાંતરણ. હવે આપણો સમુદાય કેટલો મોટો છે, બહુજન સમાજ, તો એટલા બધા લોકોનું દેશાંતરણ કરવું શક્ય નહોતું. એટલે બાબા સાહેબ આંબેડકરે વચ્ચેનો રસ્તો અપનાવ્યો. શું? તો કે ધર્માંતરણ. અને ધર્માંતરણમાં તમને વિશ્વનો સારામાં સારો જે તમારો મુક્તિનો માર્ગ છે એ ધર્મ તમને આપી દીધો, બૌદ્ધ ધર્મ. તો તમે ધર્માંતરણ કરો. અને તમને વચ્ચે વાત કરી દઉં, ધર્માંતરણ નથી કરવાનું, એ આપણો મૂળ ધર્મ છે, આપણા બાપ દાદા, આપણા પૂર્વજોનો આપણો ધર્મ છે. આ તો થોપી દીધું છે બીજું. ઘર વાપસી કરવાની છે આપણે, બરોબર છે. હા બસ ઈ ધર્માંતરણ કરવાનું છે. અને તમે ધર્માંતરણ કરો એટલે તમારી નામાંતરણ આપોઆપ થઈ જાય. તમારી અટક હોય, જે હોય એ બધું નીકળી જાય. ખાલી તમારું જે મૂળ નામ હોય એ જ રહે. જેમ કે મારું નામ છાયા છે તો છાયા જ રહે, બરાબર. બાબા સાહેબ આંબેડકર બૌદ્ધ ધર્મના સંસ્કાર એવા છે ને, બૌદ્ધ ધર્મના સંસ્કાર એવા છે કે તમારામાં જાતિવાદ કે વર્ણવ્યવસ્થા કે ભેદભાવ નહીં રહે. કદાચ માનો કે હજી 1-2 પેઢી જાતિઓ રહેશે પણ જાતિવાદ ખતમ થઈ જશે. કે બૌદ્ધ ધર્મ જાતિવાદ ખતમ થઈ જશે. અને બ્રાહ્મણ કે હિન્દુ આપણે કહીએ છીએ ને, એ બ્રાહ્મણ હિન્દુ ધર્મમાં તો વર્ણ વ્યવસ્થા એ જ એનો પાયો છે, જાતિવાદ એ જ પાયો છે. તો આપણે હિન્દુ ધર્મમાં રહી અને આપણે ઊંચા નહીં થઈ શકીએ, આપણે નીચા જ રહેશું કાયમ માટે. એટલે જ બાબા સાહેબ. અને સર તમે વાત કરો છો કે આજે અનામતો લઈને જે લોકો ઘરે બેઠીને કઈ કરતા નથી, બરાબર. એની કરતા તો મારે એમ કેવું જોઈએ દીકરીઓને કે એ લોકો ઘણી વખત કેતા હોય કે અમારા અધિકારો પુરુષોએ લઈ લીધા, અમને આ નથી કરવા, તે નથી કરવા દેતા. તો એને મારે એક જ કેવું કે તમે છે ને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લો, તમને કોઈ કાંઈ નહીં કે. કેમ કે બૌદ્ધ ધર્મનો એક જ સાર છે, માનવ એક સમાન, બરાબર. પુરુષ અને સ્ત્રી એમાં જ જાતિ ભેદ નથી, તો કાસ્ટ આવે જ નહીં, કાસ્ટની વાત જ નથી રહેતી, બરાબર. હવે બાબા સાહેબની 22 પ્રતિજ્ઞાની વાત કરીએ તો બાબા સાહેબે 22 પ્રતિજ્ઞાઓ શું કામ આપી? ઉપરની જે 5-10 પ્રતિજ્ઞા છે ને એને બહુ બધા સિરિયસલી લઈ લે છે. બાબા સાહેબ આવું કીધું, પણ એનું કારણ છે કે તમે બૌદ્ધ ધર્મ લઈ લો તો બૌદ્ધ ધર્મમાં શું કીધું છે, બૌદ્ધ ધર્મનો સાર શું છે કે બુદ્ધે એટલા વર્ષો તપસ્યા કરી છતાં એમને કોઈ ઈશ્વરીય તત્વ નથી દેખાણું, એને કોઈ સ્વર્ગ નથી દેખાણું, એને કોઈ નર્ક નથી દેખાણું, બરાબર. એમને કાસ્ટિઝમ એવું કઈ દેખાણું જ નથી. કોઈ ઈશ્વરીય તત્વ જ ન દેખાણું હોય તો બીજું કઈ સ્વર્ગ નથી દેખાવાની કોઈ વાત જ નથી.
એટલે બાબા સાહેબ આંબેડકરે જે ઉપરના જે 5 થી 10 જે કઈ બી પ્રતિજ્ઞાઓ આપી એ એટલે આપી કે તમે પાછા એમાં ને એમાં ન વળગ્યા રહ્યો, બરાબર. એની પછીની જે પ્રતિજ્ઞા છે એ તો કોઈ વાંચતું જ નથી. કોઈ વાંચી છે એ પ્રતિજ્ઞા બાબા સાહેબે જે આપી છે 22 પ્રતિજ્ઞા? એમાં એમ છે કે હું બૌદ્ધ ધમ્મને વળગી રહીશ, હું ખોટું નહીં બોલું, હું હંમેશા સાચું બોલીશ, હું વ્યભિચાર નહીં કરીશ, હું પ્રાણી હિંસા નહીં કરું. આ પ્રતિજ્ઞા છે. એ તો તમે વાંચો, પેલાની તો જવા દો ચલો, પણ નીચેની પ્રતિજ્ઞા વાંચીને તો તમે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરો. અને બીજી વાત રહી કે શાસક બનવાની, શાસક જે બનતા હોય એને પાડે છે સર, તો ખુદ ને બનવાની તો વાત જ ન આવે, બરાબર. જે અત્યારે તમે વાત કરી કે આપણા સમાજના, બહુજન સમાજના જે લોકો નેતા બને છે, જે પોતાના સમાજનું હિત ઈચ્છે છે, બરાબર, એ શાસક બનવા જતા હોય તો એને પગ પકડીને પાડે છે. તો એને બનવાની તો ઈચ્છા છે જ નહીં. પેલી વાત તો એ તો આવે જ નહીં. પણ પેલી મેઇન વાત છે કે બાબા સાહેબ આંબેડકરનો જે અંતિમ સંદેશ છે શું છે કે ભારત દેશને આખું બૌદ્ધમય બનાવો. હવે તમે ખુદ વિચાર કરો, બાબા સાહેબ આંબેડકર એટલું ભણેલા, એમની પાસે 32 ડિગ્રી, 9 ભાષાના જાણકાર, બરાબર. એમની પાસે 4 તો ખાલી પીએચડી હતી. એક પીએચડી કરવામાં અત્યારે ફાફા પડી જાય, એમની પાસે 4 પીએચડી ની ડિગ્રી હતી. ઈ સાહેબે આપણે જે ભારતીય સંવિધાન ઘડનારે ખાલી બૌદ્ધ ધર્મ જ કેમ લીધો? પૂછો, તમે પોતાની જાતને પ્રશ્ન પૂછો. કારણ બૌદ્ધ ધર્મ એ છે નૈતિકતા વાળો ધર્મ. બીજા કોઈ ધર્મમાં તમને નૈતિકતા નહીં દેખાય. અને બીજી વાત કહું કે વૈજ્ઞાનિક ધર્મ છે, હા, એમાં નૈતિકતા છે, વૈજ્ઞાનિક ધર્મ છે. અને પ્લસ તમે એમાં કોઈ વ્યક્તિ સાથે તર્ક કરો ને, બૌદ્ધિસ્ટ સાથે તમે તર્ક કરો ને, તે તમને સચોટ જવાબ દેશે. એ તમને ગોળ ગોળ ફેરવીને નહીં વાત કરે, તમને સચોટ જવાબ આપશે, બરાબર. હવે હું સાથે સાથે ગવર્મેન્ટ નોકરીની તૈયારી કરું છું, તો એમાં એક સરસ મજાનો સવાલ હતો. એ સવાલ હતો કે ભારત દેશના મૂળ ધર્મ ક્યાં છે? હવે જે લોકો જોઈ છે અને કમેન્ટ સેક્શનમાં જે કેવું હોય એ મને કહી દેજો, હું તમને આખો આધાર પુરાવો આપી દઈશ. ભારત દેશના મૂળ ધર્મ 3 જ છે: શીખ, જૈન અને બૌદ્ધ. બુદ્ધની પહેલા 24 બુદ્ધો થઈ ગયા છે, પણ એ 24 બુદ્ધો કરતા તથાગત ગૌતમ બુદ્ધનું એટલું બધું મહત્વ શા કારણે? કારણ કે તથાગત ગૌતમ બુદ્ધે પાયાથી લઈને અંત સુધી, નિર્વાણ સુધી, મુક્તિના માર્ગ સુધી તમને એટલો સચોટ અને સરળ ભાષામાં તમને ધમ્મ સમજાવી દીધો. એટલે તથાગત ગૌતમ બુદ્ધનું એટલું મહત્વ છે. આખું વિશ્વ માને છે, પણ સાહેબ આને નથી માનવું. આખું વિશ્વ માને છે બૌદ્ધને, પણ આને નથી માનવું. અને ખરેખર બુદ્ધને જે દીકરીઓ છે ને એને કહેવા માંગુ છું કે તથાગત ગૌતમ બુદ્ધનો તમે જીવન ચરિત્ર વાંચીને ખાલી બૌદ્ધ તમે ઓફિશિયલી ન લ્યો, બરાબર. ખાલી બંતેજી પાસેથી કે આપણે આ બુદ્ધ વિહારમાં જઈને ખાલી 5 કિલોનું તમે આચરણ કરી લો, 5 કિલોને સમજી લો અને પોતાના જીવનમાં ઉતારશો ને, તોય તમારા માટે બહુ જ તમારું જીવન સરળ થઈ જશે. આપણે કહીએ છીએ ને, એક જૂઠને છુપાવવા માટે 100 જૂઠ, બરાબર, ઉભા કરવા પડે છે. આ વસ્તુ તમે બુદ્ધિઝમમાં આવી જાઓ ને પછી તમને નહીં કરવું પડે. વિચારવા એટલું બધું ન વિચારવું પડે કે ખોટું બોલવાનું જ ન આવે તો પછી વિચારવાનું ન આવે કે આની સામે હું ખોટું બોલું. એટલે બાબા સાહેબ આંબેડકર આપણને 2 રસ્તા આપ્યા છે. રસ્તામાં કાંટા નથી, દરવાજા ખુલ્લા છે, બસ ખાલી આપણે પગ મૂકવાનો છે. એક છે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરવો અને શાસક બનવું. અને શાસક કઈ રીતે બનવું એ તમે બાબા સાહેબ આંબેડકરને વાંચો ને તો જ તમે સમજી શકશો. કેમ કે બાબા સાહેબ આંબેડકર લખે છે કે પોલિટિક્સ એ ખરાબ વસ્તુ નથી, પોલિટિક્સ ખરાબ વસ્તુ નથી, પણ જ્યારે એ તમે પોતાના કહેવાય ને કે અંગત ઉપયોગ માટે, હા, પોતાના સ્વાર્થ માટે, અંગત ઉપયોગ માટે જ્યારે રાજનીતિમાં આવશો તો તમે તમારું સમાજમાં નામે નહીં રહે, તમે સમાજમાં ક્યાંય નહીં દેખો, તમે ખોવાઈ જશો. તમે ઉદાહરણ ડોક્ટર B.R. આંબેડકરનું જ લઈ લો. એ કોઈ જાતિ જ્ઞાતિના નેતા નહોતા, પણ એ સમગ્ર વિશ્વના નેતા કહેવાય છે. આજે એમની મૂર્તિ, એમનું સ્ટેચ્યુ છે એ સુપ્રીમ કોર્ટની બહાર મૂકવામાં આવ્યું છે. એનું કારણ એટલે બધી ડિગ્રી, એટલે એમની તર્કસંગતતા, ઉપરથી એમને ભારત દેશને એટલો સારો એવો રસ્તો આપ્યો છે, મુક્તિનો માર્ગ, બુદ્ધિઝમ. બુદ્ધિઝમને એકવાર તમે સમજી લો અને એકવાર ખાલી છે ને બાબા સાહેબ આંબેડકરનું લખેલું પુસ્તક છે ને એ વાંચજો, બુદ્ધ ઓર ઉસકા ધમ્મ. એમાં મિત્ર કઈ રીતે બનાવવા, કેવા મિત્રોનો સંગત કરવો ને એ પણ લખ્યું છે. તો તમને એનાથી પણ ખ્યાલ આવશે કે આપણા જીવનમાં કેવા મિત્રો હોવા જોઈએ, કેવી સંગત કરવી જોઈએ, કયા રસ્તે ચાલવું જોઈએ, કયો રસ્તો ન અપનાવવો જોઈએ.
તો બાબા સાહેબ આંબેડકરે બુદ્ધિઝમ કે આપણને આંખ બંધ કરીને નથી આપી દીધું. એમણે ઘણી બધી સભાઓ ભરી છે, વિશ્વ લેવલ સુધીની, ઇન્ટરનેશનલ લેવલ સુધીની એમણે સભાઓ ભરી છે બુદ્ધિઝમની. એમણે બાઇબલો વાંચી છે, બરાબર. ઈ વાત બાઇબલ ઉપરથી મને પ્રસંગ યાદ આવ્યો. એમના મિત્ર હતા, એમણે બાઇબલ ગિફ્ટમાં આપી, બરાબર. બીજી ઉપરથી એમણે બીજી 2 બાઇબલ વાંચી, અને એક બહેન આવીને એમને એમ કે છે કે તમે ક્રિશ્ચિયન ધર્મમાં આવી જાઓ ને. તો બાબા સાહેબ એમ કહે છે કે કારણ આપો મને, હું ખ્રિસ્તી ધર્મ અપનાવી લઈશ. તો બાબા સાહેબ આંબેડકરને કહે છે કે આ બાઇબલમાં આ વસ્તુ, એમણે ખાલી એટલું જ કીધું, બાઇબલમાં આ વસ્તુ લખેલી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, કઈ બાઇબલની વાત કરો છો તમે જે બાઇબલની વાત કરો છો ને એ આ બાઇબલ છે. અને મેં 3 બાઇબલ વાંચેલી છે. ત્યારે બેનને સમજણ પડી ગઈ કે આ ડોક્ટર BR આંબેડકર એ બુદ્ધિઝમ અપનાવે છે, બૌદ્ધ ધર્મને પોતાનો ધર્મ ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અપનાવે છે. તો આ માણસ કઈ જેવા તેવા નથી. એને બધા જ ધર્મનું અર્થઘટન કર્યું. એમણે વાંચ્યું, એમણે અભ્યાસ કર્યો. ત્યારે એમને ખબર પડી ગઈ કે બધા જ ધર્મને લઈને સૌથી વધારેમાં વધારે જો અપનાવવા વાળો, પોતાને માનવા વાળો છે, એ છે બુદ્ધિઝમ ધર્મ. અને હું આજે લાઈવ ના માધ્યમે એક સાહેબ વાત કરી દઉં કે તમે લોકો જે હિન્દુ ધર્મ કહો છો ને, ખરેખર બ્રાહ્મણી ધર્મ છે. હું વાંચન કરું છું એટલે મને ખ્યાલ છે, અને હું તમને પુરાવો આપીશ. એ બ્રાહ્મણ ધર્મ છે, હિન્દુ ધર્મ નથી, બ્રાહ્મણ ધર્મ છે. વિશ્વ પરિષદે પણ ઘોષણા કરી દીધી છે આને. ના, એ જયારે સ્વામી વિવેકાનંદ પેલા શિકાગોમાં બોલ્યા હતા ને, ત્યારે એ વખતે એનું નામ બ્રાહ્મણી ધર્મ જ હતું. બ્રાહ્મણ ધર્મ જ છે. રમાબાઈના જન્મદિન નિમિત્તે આપણા બહુજન સમાજની દીકરી છાયાબેન મકવાણા એમણે સરસ મજાની વાત કરી કે ડોક્ટર બાબા સાહેબ બની શક્યા તો માતા રમાબાઈના સંઘર્ષના કારણે, એના ત્યાગના કારણે, એના બલિદાનના કારણે. તો આપણી સૌની જવાબદારી છે કે બાબા સાહેબ અને માતા રમાબાઈના જે સપના હતા એ આપણે પૂરા કરીએ. અને એના માટે બાબા સાહેબ 2 રસ્તા બતાવીને ખાસ મુખ્ય કીધું કે એક તો તમે શાસક બનો. શાસક બનશો ને તો તમારી બધી સમસ્યા દૂર થશે, કેમ કે સત્તા દ્વારા બધી સમસ્યાની ચાવી એને મળી શકે આપણને. તો એના માટે થઈને આપણી પાસે SC ST OBC ભેગા થશું તો આપણા 85% મત છે. અને જેની પાસે 85% મત હોય એ સમાજ જો બ્રાહ્મણ વાણિયાના રાજકીય પક્ષોમાં ગુલામી કરે તો એના માટે શરમજનક કહેવાય. અને બીજું, આપણો જે ભગવાન બુદ્ધનો જે માર્ગ બાબા સાહેબે બતાવ્યો છે આપણને, કે એ ધર્મની અંદર માનવતા છે, સમાનતા છે, દયા છે, પ્રેમ છે, કરુણા છે, કોઈ જાતિવાદ નથી, વર્ણવ્યવસ્થા નથી, ઈશ્વર નથી, ગયા જન્મ આવતા જન્મની વાત નથી. તો આવા સરસ મજાના વૈજ્ઞાનિક ધર્મ જે છે એ બાબા સાહેબે બધા ધર્મનો અભ્યાસ કરીને આપણને વાત કરી. બેને વાત કરી ને 22 પ્રતિજ્ઞા, તો પેલી 8 પ્રતિજ્ઞા છે ને એ માનો કે કોઈ માટલું છે એમાં પાણી છે તો પેલા આપણે ગંદુ પાણી હોય ને દૂર કરવું પડે. એમાં માનો કે ગંદુ પાણી ભરાઈ ગયું હોય ને તો આપણે દૂર કરીને પછી ચોખ્ખું પાણી રેડીને તો એ ગંદુ પાણી બે મિક્સ ન ચાલે. તો બાબા સાહેબે એટલા માટે એ 22 પ્રતિજ્ઞા આપી કે પેલા 8 પ્રતિજ્ઞા એવી છે કે બ્રહ્મા વિષ્ણુ ને રામકૃષ્ણ એ નીકળશે તો બુદ્ધની વાત ગળે ઉતરશે. જ્યાં સુધી પેલો કચરો નહીં દૂર થાય ત્યાં સુધી નવી સારી વાત તો કેવી રીતે સમજાશે. અને એટલા માટે બાબા સાહેબનો એ સંદેશ છે એ આપણે એના અધૂરા કાર્ય છે. ખાસ કરીને હું તો એમ કહું છું કે જેમણે શિક્ષણ અને રોજગારમાં ડોક્ટર બાબા સાહેબના આંબેડકરના કારણે જે લાભ લીધો છે એમની તો ખાસ જવાબદારી છે. અભણ માણસોને પણ તમે એક સમાજમાં આઇકોન છો, આદર્શ છો, તમે આવું કરશો તો સામાન્ય આપણા ગરીબ માણસો પણ તમારું અનુકરણ કરશે. તમે ભણેલા ગણેલા થઈને તે બ્રાહ્મણ ધર્મની ગુલામી કરશો તો પેલા આપણે અભણ માણસોને શું કેવું? એમણે તો બાબા સાહેબનો લાભ નથી લીધો. બાબા સાહેબે તમને જે અનામત નીતિ આપી છે એ ગરીબ માણસોના ભોગે તમે લોકો લાભ લીધો છે. તમે છે એ તમારી વ્યક્તિગત હેસિયતથી નોકરી નથી કરતા. તમે બાબા સાહેબના અનામત નીતિના કારણે જે ગરીબ સમાજ છે એના પ્રતિનિધિ તરીકે ત્યાં નોકરી કરો છો. એટલે તમારું જવાબદારી છે પે બેક ટુ સોસાયટી. સમાજ પાછળ રૂપિયા ખર્ચવાના હોય તો ખર્ચો, અને જે બાબા સાહેબના કામ અધૂરા છે એ પૂરા કરો. એવો સંદેશ સાથે આજનો આપણે લાઈવ કાર્યક્રમ પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. અને ખાસ કરીને છાયાબેન મકવાણા આપણી સાથે જોડાણા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન. જય ભીમ, નમો બુદ્ધાય.